તરંગ 78મો। સ્વામિનારાયણ હરે। જડયુ પર તે ચાલિયા ઉતર્યા ગંગાને પાર। શું કરતા હવા હરિ ત્યાં સુનો કરી મન પ્યાર। હજારો જન આવી મળ્યા પૂછે છે કરીને હામાં। ક્યાં થકી આવ્યા ને કોણ છો શું છે તમારું નામ। કોણ માતા પિતા તમારા કિયો તમારો દેશ। સા કારણેથી વિચર્યા છો વર્ણિ બાલુડે વેશ। એવા સુણી સર્વના વચના ધીરેથી બોલ્યા ધર્મના તના। અમે સરવરિયા પાંડે છઈએ વળી છુપૈયા પૂરમાં રહીએ। ધર્મ ભક્તિ તણા અમે તના ઉદાસી થયું છે મુજમાન। અમારે તો થાવું છે વૈરાગી ગઢી મારેવું છે થઈ ત્યાગી। વાલે કહ્યો પોતાનો વિચાર લોક કેવા લાગ્યા તેણી વાર। હે ભાઈ હજુ વય છે નાની માટે રેવા દ્યો આ વાત છાની। નાની વયમાં ન થાવું ત્યાગી અવસ્થાએ તે થાવું વૈરાગી। પરસ્પર કરે છે ત્યાં વાત એવામાં આવ્યા બંધુને તાત। નૌકામાંથી ઉતર્યા છે જોડી મોટા ભાઈ તો આવ્યા છે દોડી। મૂક્યું મસ્તક સામ ચરણે રક્ષા કરીને રાખો શરણે। અતિ નિર્માની થઈ નમે છે કોટી શિરસાને ભાઈ કહે છે। પગે લાગી કરે છે પ્રણામા તમે ભાઈ સુણો ઘન શ્યામા। પ્રભુજી હવે પાછા પધારો ઘેર આવીને વાલ વધારો। જુઓ દાદા આવ્યા તવ પાશ આપ વિના થયા છે ઉદાસ। તમે કેશો તે કરશું અમે પણ ઘેર ચાલો હવે તમે। દયા લાવો દિલમાં દયાળ લ્યો આપું છું તમને રૂમાલ। કરે છે દીદી બહુ કલ્પાંત તમો વિના નથી મન શાંત। થયા ગદ ગદ કંઠે ધીર ભાઈ ના નેત્રમાં ચાલ્યું નીર। તેવારે આવ્યા સમીપ ધર્મા પ્રભુ પ્રત્યે બોલ્યા રૂડા મર્મા। હે હરિ કૃષ્ણ હે સુખધામા તમે ડાયા છો સુંદર શ્યામા। પરમ વિવેકી પ્યારા પુત્ર સારય સાર સામજો સૂત્ર। દયા કરી પાછા ચાલો તમે
સત્યવાણી કહીએ છીએ આમે. પિતા પુત્રના એવા વચન સુણી બોલ્યા અયોધ્યાના જન. અતિ સ્નેહ થયો છે અમને, કર જોડીને કહીએ તમને. આવ્યા છે પિતા બંધુ તમારા, ઘણા દયાળુ છે અતિ સારા. તેની સાથે પધારો ઘેર, પછે વર્તજો આનંદ ભેર. એવું સુણી ત્રિભુવન તાત, પિતા પ્રત્યે બોલ્યા રૂડી વાત. ચાલો ઘેર આવું છું આજ, હવે થાય નહીં આવું કાજ. ફરીથી થશે જો આવું કૃત્ય, તમારું કહ્યું ના માનું સત્ય. એવું કહીને ચાલ્યા લબેલો, પિતાની સાથે સુંદર છેલો. મોટા ભાઈએ આપ્યો રૂમાલ, કરમાં પકડી રહ્યા લાલ. ત્યાંથી ત્રણે ચાલ્યા મતિ ધીર, આવ્યા સરજુ ગંગા તણે તીર. પછે ઉતર્યા ગંગાની પાર, ચાલ્યા માર્ગમાં તેણી વાર. ત્યારે બોલ્યા ભૂધર ભ્રાત, બડા બંધુ સુણો એક વાત. તમે આપ્યો છે મને રૂમાલ, નથી એમાં એવો કાંઈ માલ. તમો ગુણી તમારો સ્વભાવ, માટે કરવો પડ્યો આ દાવ. હવે લ્યો આ રૂમાલ કૃપાળ, એવું કહીને આપ્યો તત્કાળ. એમાં કરે છે હાસ્ય વિનોદ, ચાલ્યા જાય માર્ગે મન મોદ. મનોરમા નદી જે છે સાર, મખોડા ઘાટ જ્યાં નીરધાર. ત્યાં આવ્યા છે ત્રણે બુદ્ધિમાન, તે સરિતામાં કર્યું છે સ્નાન. પછી તો આવ્યા છું પૈયાપુરા, અતિ આનંદ માયન યુર. ભક્તિ માતા સુવાસિની આપ, કરતા હતા વિવિધ વિલાપ. ઘેર આવ્યા જ્યારે ઘનશ્યામા, માતાને થયું સુખ આરામ. મીઠે વચને બોલાવ્યા પ્રીતે, પ્રેમાવતીએ ત્યાં રૂડી રીતે. પછી રસોઈ કરી તૈયાર, જમવા બેસાર્યા તેણી વાર. ધર્મ સહિત ત્રણે કુમાર, કર્યા ભોજન સ્વાદય પાર. સુવાસિની અને પ્રેમાવતી, જમતા હવા મહામતી. સુણો શ્રોતા થઈ સાવધાના, હવે શું કરે છે ભગવાન.
એક દિવસ સખા સહિત ધેનું ચારવાનું ધાર્યું હિત. સખા સર્વેને લીધા છે સાથ, ગાયો ચારવા ચાલ્યા છે નાથ. ગૌઘાટે ગયા છે ગિરિધારી, ગાયું ચારે છે દેવ મોરારી. એમાં કરતા થયો મધ્યાહ્ન, પણ ઘેર ન આવ્યા મોહન. ગાયો ચારે છે પુણ્ય પવિત્ર, ઘેર બતાવ્યું બીજું ચરિત્ર. પ્રેમવતી સતી સુવાસિની, રાહ જુએ છે પ્યારા પુત્રની. વન રહ્યા થકા કર્યું કામ, ઘેર દેખાણા શ્રી ઘનશ્યામ. પોતાની જેષ્ટિકાને યુપાના, ઘરમાં ઉતાર્યા છે નિદાના. માતા કહે સુવાસિની બાઈ, આવ્યા છે શું ઘનશ્યામ ભાઈ. જેષ્ટિકાને મોજડીયો જેહ, ઘરમાં ઉતારી જુઓ તેહ. સુવાસિની ઉઠ્યા તત ખેવા, ચારે તરફ ફરી જોયું એવા. નથી દેખાતા કોઈ ઠેકાણે, પ્રભુની ગતિમાં એ શું જાણે. ખબર પડે નહીં કોઈને, કરી લીલા પ્રભુએ જોઈને. હરિવનમાં ગાયો ચારે છે, ઘરે દર્શન તે કેવા દે છે. સુંદરીના ઘરમાં વિહારી, દહીં ગોરસ લીધું છે ધારી. નીચે ઉતારી જમ્યા નિરાતે, ગોરસ ફોડી નાખ્યું છે ખાતે. જમ્યા તે તો ભલે જમ્યા જાજું, પાત્ર રેવા દીધું નહીં સાજું. પ્રભુ પછી નીકળ્યા બહાર, સુંદરીએ દેખ્યા તેણી વાર. ભક્તિ માતા પાસે આવી કે છે, દિલ દેખી ઠપકો તે દે છે. ત્યાં તો ઓચિંતા સૂરજાબાઈ, ઠપકો દેવા આવ્યા તે ધાઈ. ઘરમાં ઉડાડી રંગ તાળી, વળી નાસી ગયા વન માળી. ગોરસ ઘરમાં ભાંગી નાખ્યા, કોઈ પાત્ર આખા નથી રાખ્યા. એમાં કેટલાના દહીં ચાખ્યા, ઘણાના ગોરસ ફોડી નાખ્યા. સર્વેની આવી સામટી રાડ, છેલ્લાએ કર્યો બહુ બગાડ. ત્યારે પ્રેમાવતી બોલ્યા જાણા, તમો બાઈ સુણો મુજવાણા. ઠપકો દેવા આવ્યા શું જોઈ, કરો વિચાર માનમાં કોઈ. ગયા છે એ તો ચાર વાધેનો,
હજુ ઘેર નથી આવ્યા બેનો, બાઈ એવા નથી મુજ બાળ, તમે ખોટું ચડાવો છો આડ. એમાં કહીને ઉઘાડ્યા દ્વાર, ત્યાં તો ઘરમાં દેખ્યા કુમાર, દહીંનું પાત્ર લીધું છે હાથ, નિરાતે જમે છે જોગીનાથ. માતા કે સુણો અંતરયામી, ઠપકો દેવાય આવી છે મામી, દધી ખાધા પીધા ઢોળી દીધા, વળી ગોરસ ભંગાર કીધા. એવું સુણી બોલ્યા વિનાશી, માતા સુણો તમે સુખ રાશી, મુને ભાભી દધી નથી દેતા, કોઈ દિન મુને નથી કેતા. દધી વિનાય મેં શું ખાઈએ, બીજે ખાધા વિના કે મરઈએ, ગાયું ચારવાને જઈએ છઈએ, દૂધ તો દોઈને પીએ છઈએ. દધી વિના ચાલે કેઈ પેરા, માટે ખાધું છે એટલે ઘેર, એમાં કેતા છતાં બેલ, કરે ખલ કપતિ ત્યાં ખેલ. જેષ્ટિકાને યુપાન સહિત, થયા અદર્શ માયા રહિત, પછી ધર્મ ભક્તિને જોખાના, મનસા રામ યાદી શુભમાના. પોતાના ઘરની પછવાડે, એક વાંસ કપાવે છે દાડે, કાપનારા મંગલ આહિર, જોડે મોતી ત્રવાડી છે ધીર. બે જણને ત્યાં થઈ છે લડાઈ, ભક્તિ માતા ગયા છે ત્યાં ધાઈ, સમાધાન કરી સમજાવ્યા, ત્યાં તો ગાયો ચારી વાલો આવ્યા. સખા સુરભી સાથે સુખકારી, ઘેર આવ્યા છે દેવ મુરારી, ત્યારે સતી સુવાસિની બાઈ, પૂછે છે વેણીને સમજાઈ. તમે સુણો ભાઈ વેણી રામા, તવ સાથે હતા ઘન શ્યામા, ક્યાંય ગયા હતા મહારાજ, સાચી વાત કહો મુને આજ. ત્યારે કે નાનથી ગયા ક્યાંય, નોખા પડ્યા નથી પડત્યાંય, આમ સાથે સાથે વિચર્યા છે, આખો દિન વનમાં ફર્યા છે. એવું સુણી સુવાસિની સતી, માતા પાસે આવ્યા ભાગ્યવતી, કહી વિસ્તારી સઘળી વાત, સર્વે મનમાં સમજ્યા ખ્યાત. પ્રભુપણાનો નિશ્ચય થયો, વળી સર્વે સંશે ટળી ગયો, શ્રદ્ધા સહિત જે સાંભળશે,
તેને અક્ષય સુખ મળશે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि सखाओ साथे गौघाट गायो चारवा गया ने मामियोना घर माथे दही खाधू ए नामे 78મો तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.